હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ મહિનાના ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાની અધ્યક્ષતા કરી રહ્યા છે. તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. કોના દ્વારા? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. આ તિરંગા યાત્રાનું આયોજન એ ક્યારે કરવામાં આવેલું હતું? તો ડેથ એનિવર્સરી. કોની ડેથ એનિવર્સરી? મેડમ ભીખાઈજી કામા. એમની ડેથ એનિવર્સરીના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. કયા કેમ્પેન અંડરમાં? તો ઘર ઘર તિરંગા કેમ્પેનના અંડરમાં. ઘર ઘર તિરંગા કેમ્પેન અંડરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું ઘર ઘર તિરંગા કેમ્પેન અંડરમાં. ક્યારે કરવામાં આવેલું હતું? તો મેડમ ભીખાઈજી કામાની ડેથ એનિવર્સરીની ઉપર પુણ્યતિથિની ઉપર તે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર, આ તિરંગા યાત્રાનું ઇનોગ્રેશન કોના દ્વારા કરવામાં આવ્યું? તો અમિત શાહ જે ગુજરાતની વિઝિટ ઉપર આવેલા હતા, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે, બરાબર, તેમના દ્વારા આ તિરંગા યાત્રાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. તો આ જે તિરંગા યાત્રાનું જે સેલિબ્રેશન કરવામાં આવ્યું, આયોજન કરવામાં આવ્યું, એ ઘર ઘર તિરંગા કેમ્પેન અંડરમાં કરવામાં આવ્યું. હવે તમને ખબર જ છે, ઘર ઘર તિરંગા અથવા હર ઘર તિરંગા કેમ્પેન આપણે કયા વર્ષે લોન્ચ કરેલું હતું? 15મી ઓગસ્ટના રોજ પીએમ મોદીજી દ્વારા. જેથી કરીને દરેક વ્યક્તિના અંદર દેશ ભાવના જાગે, આપણી દેશની યુનિટી દેખાય. બરાબર, ઓકે. અને આઝાદીની ચળવળમાં જે લોકોએ ભાગ લીધેલો હતો, બરાબર ને, તેમને ઓનર કરવા માટે આપણે હર ઘર તિરંગા સેલિબ્રેટ કરીએ છીએ ગયા વર્ષથી 15મી ઓગસ્ટથી. બરાબર ને? ઓકે, રાઈટ. તો એ કેમ્પેન અંડરમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર, ઓકે. આ ઉપરાંત ટોટલ 50,000 લોકોએ આ તિરંગા યાત્રાની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું. બરાબર ને? જેમાં ઘણા બધા પ્રોમિનન્ટ પર્સનાલિટી પણ હતા, જેમ કે ભાગવત વિદ્યાપીઠ ના ચેરમેન, ફોર એક્ઝામ્પલ પતંજલિના ચેરમેન શ્રી બાબા રામદેવજી, બરાબર, કેથોલિક સમુદાય, વોરા સમુદાયના લોકો પણ તેમાં હાજર હતા. બરાબર, ટોટલ 50,000 લોકોએ આ તિરંગા યાત્રાની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું. બરાબર ને? ઓકે. તો સિમ્પલ ન્યૂઝ હતી કે તિરંગા યાત્રાનું આયોજન હમણાં કરવામાં આવેલું હતું, જેનું ઇનોગ્રેશન આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહજી દ્વારા કરવામાં આવ્યું. મેડમ ભીખાઈજી કામાણી પુણ્યતિથિ પર તેનું આયોજન કરવામાં આવેલું હતું. અને હર ઘર તિરંગા કેમ્પેન અથવા ઘર ઘર તિરંગા કેમ્પેન અંડરમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. હર ઘર તિરંગા કેમ્પેન પીએમ મોદી દ્વારા ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલું હતું. બરાબર, કે આઝાદીની ચળવળમાં જે લોકોએ ભાગ લીધેલો હતો, જેમને પોતાનો જીવ ગુમાવ્યો, તેમના ઓનરને તેમને યાદ કરવા માટે આપણે આ હર ઘર તિરંગા કેમ્પેન દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ સેલિબ્રેટ કરીએ છીએ. બરાબર ને? ઓકે, રાઈટ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ જે ગુજરાતની વિઝિટ ઉપર આવેલા હતા, તેમને અમદાવાદને ટોટલ 1,003 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી. એના વિશે વાત કરીએ તો અગેન 1,003 કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, વિકાસ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું, લોન્ચિંગ કરવામાં આવ્યું અમિત શાહજી દ્વારા. બરાબર ને? અને આ 1,003 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યાં કેરી આઉટ કરવામાં આવશે ફ્રેન્ડ્સ? અમદાવાદની અંદર, રાઈટ. તો એકચ્યુઅલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં 1,000 કરોડ રૂપિયાનું અનાઉન્સમેન્ટ કર્યું છે કે 1,000 કરોડ રૂપિયાના 45 ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા છે, જેનું લોન્ચિંગ અમિત શાહજી દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, ઓકે, રાઈટ. ઓકે, હવે આ 45 પ્રોજેક્ટમાંથી 21 પ્રોજેક્ટ જે 730 કરોડના છે ટોટલ મળીને, એ અમદાવાદની અંદર કેરી આઉટ કરવામાં આવશે. અને બાકીના જે પ્રોજેક્ટ છે એ ગાંધીનગરની જે લોકસભા વિસ્તાર છે અમિત શાહજીનો, ત્યાં કેરી આઉટ કરવામાં આવશે. રાઈટ. તો ધ્યાનમાં રાખવાનું છે, 730 કરોડના પ્રોજેક્ટ અમદાવાદની અંદર અને બાકીના પ્રોજેક્ટ ગાંધીનગરની અંદર કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અમિત શાહજી દ્વારા. તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, અમિત શાહજીની જે કોન્સ્ટિટ્યુન્સી છે એ ગાંધીનગર છે. બરાબર ને? તો 1,000 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તેમના દ્વારા. બરાબર ને? જે કેરી આઉટ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ઓકે. આ ઉપરાંત જે આ પ્રોજેક્ટ છે મેઇનલી કોના ઉપર હશે? તો સ્વચ્છતા, સેનિટેશન ઉપર, આરોગ્યની ઉપર, રમતગમતની ઉપર, પર્યાવરણના સંરક્ષણની ઉપર. બરાબર, તો આના ઉપર ફોકસ કરતા પ્રોજેક્ટ છે. બરાબર ને? અને અમિત શાહજીએ અહીંયા એ પણ જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 5 વર્ષથી દર વર્ષે
5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ એ ગાંધીનગરની અંદર કેરી આઉટ કરી રહ્યું છે. તેના માટે અમિત શાહ એમના આભારી છે. બરાબર ને, કારણ કે આપણને ખબર છે ગાંધીનગર એ તેમનું કોન્સ્ટિટ્યુન્સી વિસ્તાર છે. બરાબર, લોકસભાનો વિસ્તાર છે. રાઈટ, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો સિમ્પલ કે હમણાં 1,003 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ કઈ જગ્યાએ કેરી આઉટ કરવામાં આવ્યા, કઈ જગ્યાએ ઈ લોન્ચિંગ કરવામાં આવ્યા અમિત શાહજી દ્વારા અમદાવાદની અંદર, જેમાં 730 કરોડના અમદાવાદની અંદર અને બાકીના ગાંધીનગરની અંદર કેરી આઉટ કરવામાં આવશે. આ ઉપરાંત આ ઇવેન્ટ દરમિયાન જે પ્રેઝન્ટ હતા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા એક એડિશનલ ફંડિંગનું અલોકેશન કરવામાં આવ્યું છે કે અમદાવાદને રાજ્ય સરકાર દ્વારા 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કઈ યોજનાની અંડરમાં? સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની યોજના અંડરમાં. હવે તમારું કામ રહેશે ફ્રેન્ડ્સ, આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંડરમાં કઈ કઈ બેનિફિટ મળે છે, બરાબર, એ પર્ટિક્યુલર સિટીને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને, તો એ યોજના અંડરમાં 80 કરોડ રૂપિયા એડિશનલ ફાળવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, અને વધારાના 277 કરોડ રૂપિયા એ રોડ પ્રોજેક્ટ્સ માટે નિયુક્ત કરવામાં આવેલા છે. બરાબર ને, રાજ્ય સરકાર દ્વારા કોને? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને. ઓકે, રાઈટ. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એના વિશે વાત કરીએ. હવે જો ફ્રેન્ડ્સ, રાષ્ટ્રીય પોષણ માહ, રાષ્ટ્રીય પોષણ માહ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ નેશનલ પોષણમાં, નેશનલ પોષણમાં, બરાબર ને. ઓકે, આ રાષ્ટ્રીય પોષણમાં આપણે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સેલિબ્રેટ કરીએ છીએ. એટલે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઓળખવામાં આવે છે. આવું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા. બરાબર, ક્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ? 2018ની અંદર. તો આ 2018થી આપણે કાઉન્ટિંગ કરીએ તો આ 7મો રાષ્ટ્રીય પોષણમાં જે આપણે આ સપ્ટેમ્બર મહિનાની અંદર સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. બરાબર ને. ઓકે, આ રાષ્ટ્રીય પોષણમાંની અંદર શું કરવામાં આવે ફ્રેન્ડ્સ? કંઈ જ નહીં કે એમાં અવેરનેસ ક્રિએટ કરવામાં આવે કે કેવી રીતના આપણે ન્યુટ્રિશન માલ ન્યુટ્રિશનને આપણે ઓછું કરી શકીએ અને ન્યુટ્રિશનલ વેલ્યુઝને વધારી શકીએ, સ્પેસિફિકલી ચિલ્ડ્રન અને મહિલાઓની અંદર. બરાબર, જે ગર્ભાવસ્થી મહિલાઓ છે, બરાબર ને, જે નાના બાળકો છે, બરાબર, તેમની અંદર ન્યુટ્રિશનલ વેલ્યુઝને વધારવા માટે લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે રાષ્ટ્રીય પોષણ માહનું સેલિબ્રેટ કરીએ છીએ દર વર્ષે 2018થી, અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને આપણે રાષ્ટ્રીય પોષણ માહ તરીકે અનાઉન્સ કર્યો છે મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને. ઓકે, અને આ રાષ્ટ્રીય પોષણ માહનો મુખ્ય ઉદ્દેશ્ય છે સહી પોષણ દેશ રોશન. એનો ગોલ શું છે? સહી પોષણ દેશ રોશન, જે આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનો આપણે જે ગોલ આપણે સાધી રહ્યા છે, બરાબર ને, એ ગોલને એચીવ કરવા માટે લોકોની અંદર પોષણ હોવું જરૂરી છે, સારું પોષણ હોવું જરૂરી છે. તો સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે આપણે વિકસિત ભારત 2047નું વિઝન છે એને આપણે હાંસલ કરવામાં તે મદદરૂપ બનશે. બરાબર ને. ઓકે, ઓકે, જે રીતે મેં તમને કીધું કે આ રાષ્ટ્રીય પોષણ માહની શરૂઆત ક્યારથી કરવામાં આવી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2018માં કરવામાં આવેલી હતી, અને સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોની પોષણ સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ રાષ્ટ્રીય પોષણ માહનું આપણે સેલિબ્રેશન કરીએ છીએ. બરાબર ને. અને આ વખતનું જે રાષ્ટ્રીય પોષણ માહનું આપણે સેલિબ્રેશન કરી રહ્યા છે, 7મો જે પોષણ માહ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, તેની મુખ્ય થીમ કઈ રાખવામાં આવેલી છે? તો એનિમિયા નિવારણ ઉપર આપણે ફોકસ કરી રહ્યા છે આ વખતે, અને આ ઉપરાંત વૃદ્ધિની દેખરેખ, સુશાસન અને ટેકનોલોજી દ્વારા અસરકારક સેવા વિતરણ, પોષણ બી, પઢાઈ બી અને પૂરક પોષણ જેવી થીમ પર આપણે આ વખતે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. બરાબર ને. ઓકે, આ ઉપરાંત જ્યારે આ રાષ્ટ્રીય પોષણ માહનું ઇનોગ્રેશન કરી રહ્યા હતા આપણા મુખ્યમંત્રી શ્રી, ત્યારે તેમણે એક નવી પોલિસીનું લોકાર્પણ કર્યું છે, નારી ગૌરવ નીતિ 2024. નારી ગૌરવ નીતિના ફીચર્સ આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે નારી ગૌરવ નીતિ 2024ની અંદર ગવર્મેન્ટે કયા કયા પોઈન્ટ્સ એડ કરેલા છે. બરાબર ને. પરંતુ તેનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું? રાષ્ટ્રીય પોષણ માહનું જ્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું ચીફ મિનિસ્ટર દ્વારા ગાંધીનગરની અંદર, ત્યારે તેમણે આ પોલિસીનું લોકાર્પણ કર્યું. બરાબર, નારી ગૌરવ નીતિ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ઉપરાંત સરકાર દ્વારા, ગુજરાત સરકારની જો વાત કરું તો એમના દ્વારા અમુક ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવામાં આવેલા છે બાળકો અને મહિલાઓના પોષણને લગતા. તો એના વિશે જો આપણે વાત કરીએ તો લેટેસ્ટ ઇનિશિયેટિવ વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે અત્યાર સુધી
13 લાખ કરતાં પણ વધારે બાળકોને પાશ્ચરાઇઝ્ડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ એ દૂધ સંજીવની યોજના હેઠળ પૂરું પાડ્યું છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. તો દૂધ સંજીવની યોજના હેઠળ 13 લાખથી પણ વધારે બાળકોને પાશ્ચરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. આ ઉપરાંત વધારાનું પ્રોટીન અને પૂરક પોષક ખોરાક માટે ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા જે ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એલિજિબલ બેનિફિશરીઝને, તેમાં પ્રોટીન્સ અને ન્યુટ્રિશનલ ખોરાક પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? અને આ બધી ન્યુટ્રિશનલ સ્કીમ્સના માધ્યમથી અત્યાર સુધી 45 લાખ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે ગુજરાતની અંદર. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે કે રાષ્ટ્રીય પોષણમાં કયા 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 મહિનામાં સેલિબ્રેટ કરવામાં આવે છે? સપ્ટેમ્બર મહિનાની અંદર. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, 2018થી આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. આ વખતનો જે થીમ એરિયા છે એ એનિમિયા નિવારણ, વૃદ્ધિની દેખરેખ, સુશાસન અને ટેકનોલોજી દ્વારા અસરકારક સેવા વિતરણ, પોષણ બી, પઢાઈ બી અને પૂરક પોષણ જેવી થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. આ ઉપરાંત નારી ગૌરવ નીતિ 2024 લોકાર્પણ કર્યું અને દૂધ સંજીવની યોજના આપણે લોન્ચ કરી છે અને 45 લાખ લાભાર્થીઓને આપણે ન્યુટ્રિશનલ સ્કીમ્સના માધ્યમથી ગુજરાતના લાભાર્થીઓને આપણે લાભ આપી રહ્યા છે. ન્યુટ્રિશનલ ફૂડ પ્રોવાઈડ કરી રહ્યા છે. બરાબર, એમને માલ ન્યુટ્રિશન તેમનામાં ઘટાડી રહ્યા છે સિમ્પલ. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી જળ શક્તિ મંત્રાલય ગુજરાત સરકારના સહયોગથી 6 સપ્ટેમ્બરે સુરતમાં જલ સંચય જન ભાગીદારી પહેલનું ઉદ્ઘાટન કરશે. એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો આપણે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા એક અભિયાન લોન્ચ કરવામાં આવેલું છે 2021ની અંદર, જેનું નામ છે જલ શક્તિ અભિયાન. જલ શક્તિ અભિયાન, રાઈટ. આ જલ શક્તિ અભિયાનની અંડરમાં મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરે છે વરસાદના પાણીને સ્ટોર કરવા માટે. અને થીમ રાખવામાં આવી છે કે કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ. થીમ શું રાખવામાં આવેલી છે જળ શક્તિ અભિયાનની? કે કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ એન્ડ વેન ઇટ ફોલ્સ. જ્યારે વરસાદ પડે, જ્યાં પણ પડે તેના પાણીને તમે કેચ કરી લો, તેને રિસ્ટોર કરી લો, તેને કન્ઝર્વ કરી લો, જેથી કરીને આપણે પાણીનો એફિશિયન્ટ યુઝ કરી શકીએ. તો આ જલ શક્તિ અભિયાનનો મુખ્ય થીમ છે જે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા 2021ની અંદર લોન્ચ કરવામાં આવેલી છે, રાઈટ. હવે આ જ અભિયાનના પાર્ટરૂપે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે અને ગુજરાત ગવર્મેન્ટ સાથે પાર્ટનરશિપ કરીને એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે જલ સંચય જલ ભાગીદારી. જલ સંચય જન ભાગીદારી નામ પરથી જ ખબર પડે કે જનની ભાગીદારીથી, લોકોના પાર્ટિસિપેશનથી આપણે જલનો સંચય કરવાનું છે, કન્ઝર્વેશન કરવાનું છે, જે આ પહેલનું મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર ને? તો આ પહેલનું ઉદ્ઘાટન સુરતમાં કરવામાં આવશે. જલ શક્તિ મંત્રાલય આ પહેલ ઇમ્પ્લિમેન્ટ કરશે ગુજરાત સરકારના સહયોગથી. બરાબર, એના માટે રિસન્ટ ન્યૂઝમાં છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ચલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી તમને ખબર હશે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો, જેના કારણે ઘણા ડિસ્ટ્રિક્ટ્સની અંદર ફ્લડનું એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયેલું હતું. પૂર આવી ગયા હતા, જેમાંથી 14 જે પૂર પ્રભાવિત જિલ્લાઓ છે તેની અંદર ટોટલ 1.69 લાખથી પણ વધારે નાગરિકોને કેશ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, ટોટલ મળીને 8 કરોડ રૂપિયા. બરાબર ને? તો એના માટે આપણા ન્યૂઝ મળી રહ્યા છે. ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર પૂર આવી ગયેલા હતા, લાઈક વડોદરા, સુરત, રાજકોટ, રાઈટ ને? તો એ પૂરથી પ્રભાવિત જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાં 1.69 લાખથી પણ વધારે નાગરિકોને ટોટલ રોકડ સહાય આપવામાં આવી હતી 8.4 કરોડ રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા. બરાબર ને? ઓકે, તો આ પહેલ વિશે વાત કરીએ. તો જે રીતે મેં તમને વાત કરી, ટોટલ 1,69,561 લોકોને ટોટલ કુલ 8.04 કરોડની રોકડ આપવામાં આવી છે, કેશ આસિસ્ટન્સ આપવામાં આવ્યું છે. અને 1160 ટીમોએ એવા પરિવારોનું સર્વે કર્યું છે કે જેમના ઘરને તો નુકસાન થયું છે પણ તેમના ઘરની અંદર રહેલા માલ સામાનને પણ નુકસાન થયેલું છે. તેવા લોકોને અહીંયા આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે. બરાબર ને? ઓકે, અને આ પૂરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાં NDRFની 17 ટીમો,
એસડીઆરએફની 27 ટીમો, આર્મીની 9 કોલમ અને એરફોર્સની વધારાની ટીમો અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવેલા હતા. ટોટલ 37,050 લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યા આ ઇવેન્ટ દરમિયાન, અને 42,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા. આ ઉપરાંત 53 લોકોને તો એરલિફ્ટ કરીને બીજી જગ્યાએ ખસેડવામાં આવેલા હતા. બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ટોટલ ભારે વરસાદના કારણે જે ક્ષતિગ્રસ્ત થયેલા જે રોડ છે એવા 2230 કિલોમીટર રોડને 10 દિવસની અંદર રિપેર કરવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવેલું છે. આ ઉપરાંત જે 6931 ગામની અંદર આ વરસાદના કારણે ઇલેક્ટ્રિસિટી જવાથી તે જે ક્ષતિગ્રસ્ત બનેલા હતા તેમાંથી ઓલમોસ્ટ બધા જ ગામોની અંદર, બધા જ શહેરોની અંદર ઇલેક્ટ્રિસિટી પાછી આવી ગઈ છે, રિસ્ટોર થઈ ગઈ છે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે. બરાબર ને. આપણા માટે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે ફ્રેન્ડ્સ? કારણ કે તમને ખબર જ છે કે ગુજરાતની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ઘણો વરસાદ પડ્યો, એના કારણે 14 પ્રભાવિત જિલ્લાઓની અંદર, પૂરગ્રસ્ત જિલ્લાઓની અંદર લોકોને સહાય પહોંચાડવા માટે સરકારે પહેલ કરી છે. એટલા માટે તમારે આ ન્યૂઝ જાણવી જરૂરી છે. બરાબર ને. ઓકે, તો સિમ્પલ ન્યૂઝ છે. 8 કરોડ રૂપિયાની સહાય કરી, ટોટલ મળીને 1.69 લાખ લોકોને કેશ આસિસ્ટન્સ પ્રોવાઈડ કર્યા. આ ઉપરાંત એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડ, બરાબર ને, બરાબર, આ બધા જ ટીમો તૈનાત કરવામાં આવેલી હતી અને 37,000 લોકોને રેસ્ક્યુ કર્યા, 42,000 લોકોને સેફ જગ્યા પર પહોંચાડ્યા અને 53 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. અને ઘણા બધા જે રિપેરિંગ કામ છે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. બરાબર ને. ઓકે, તો આઈ થિંક ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનમાં અગ્રેસર રહીને ગુજરાતને દેશની અંદર પહેલું નંબર મળ્યું છે. કે ગુજરાતની જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એકચ્યુઅલી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન એ એમએસએમઈ સંસ્થાને પ્રોવાઈડ કરવામાં આવે છે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ન્યૂઝમાં કેમ છે કે આમાં રિસન્ટલી એક રિપોર્ટ અનાઉન્સ કરવામાં આવ્યો, જેમાં આ ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેશનની અંદર સૌથી વધારે એમએસએમઈ કે જેને આ સર્ટિફિકેટ મળ્યું હોય એ તે કયા રાજ્યની છે? ગુજરાત રાજ્યની છે. એના ગુજરાતે આખા દેશમાં પહેલો નંબર મેળવ્યો છે આ સર્ટિફિકેશન હાંસિલ કરવામાં. બરાબર. ગુજરાત પછી સેકન્ડ નંબર પર છે કર્ણાટક, ત્રીજા નંબર પર છે બિહાર, ચોથા નંબર મહારાષ્ટ્ર, પાંચમા પર પંજાબ અને છઠ્ઠા નંબર પર રાજસ્થાન આવે છે. પણ ગુજરાતે પહેલો નંબર મેળવ્યો છે, એટલા માટે આપણે આ ન્યૂઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન આપે છે કોણ ફ્રેન્ડ્સ? તો મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ. મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ આ સર્ટિફિકેટ આપે છે. કોને આપે છે? તો માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. કેવી એમએસએમઈ ના સર્ટિફિકેટ આપવામાં આવે છે? કે જે સસ્ટેનેબલ રીતે મેન્યુફેક્ચરિંગ કરે, ઇલેક્ટ્રિસિટીનો વ્યય ઓછો કરે, પાણીનો અને વેસ્ટનો મેનેજમેન્ટ કરે, તો એવી અને હા, એવી પ્રોડક્ટ બનાવે કે જેની અંદર ડિફેક્ટ ઓલમોસ્ટ ઝીરો હોય, તેવી એમએસએમઈસને આ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા. અને આ વખતે સૌથી વધારે એમએસએમઈસ કે જેને આ સર્ટિફિકેટ મળ્યું હોય તે કયા રાજ્યની બહાર નીકળીને આવી છે? ગુજરાત રાજ્યની. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને. ઓકે, અને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેને ઝેડ સર્ટિફિકેટ કહેવામાં આવે છે. અને જે યોજનાની અંડરમાં આ સર્ટિફિકેટ આપવામાં આવે છે તેને ઝેડ યોજના કહેવામાં આવે છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. તો ઝેડ યોજનાની અંદર શું કરવામાં આવે છે? તો સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એવી એમએસએમઈસને સર્ટિફિકેટ આપવામાં આવે છે, ઝેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે જે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ ક્રિએટ કરે. બરાબર ને. મતલબ વાતાવરણ પર એની ઇફેક્ટ પણ ઝીરો થવી જોઈએ પ્રોડક્શનની, અને પ્રોડક્ટ ઇફેક્ટિવ પણ ન હોવું જોઈએ. તો તેવી એમએસએમઈસને આ ઝેડ પ્રમાણપત્ર આપવામાં આવે ઝેડ યોજનાના અંડરમાં. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્દોર સાથે મળીને સી નર્મદા સેન્ટરનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. એના વિશે વાત કરીએ. નામ પરથી જ ખબર પડે છે કે આ સી નર્મદા સેન્ટર શું કરશે? તો નર્મદા રિવર બેઝિનનું અસેસમેન્ટ કરશે. બરાબર ને. આ સી નર્મદા સેન્ટર કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે? ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે? તો આ સી નર્મદા સેન્ટર એ આઈઆઈટી ગાંધીનગર દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. આઈઆઈટી ગાંધીનગરના કેમ્પસની અંદર. કોના સહયોગથી? તો આઈઆઈટી ઇન્દોરના સહયોગથી. બરાબર ને. ઓકે, તો આ સેન્ટર દ્વારા શું કરવામાં આવશે ફ્રેન્ડ્સ? તો નર્મદા અને તેની ઉપનદીનો અભ્યાસ કરવામાં આવશે, જેમાં નદીની ઇકોસિસ્ટમને અસર કરતી મુખ્ય માનવ પ્રવૃત્તિઓ જેમ કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, જીવનશૈલીમાં ફેરફાર, કૃષિ અને અન્ય ગ્રામ્ય પ્રવૃત્તિઓ, વન નાબૂદી બંધો,
બેરેજના ધ્યાનમાં રાખીને બેઝિન વ્યાપી અભિગમ અપનાવવામાં આવશે, બરાબર ને. તો જે પણ નદીના ઇકોસિસ્ટમને અસર કરે તે દરેક પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવામાં આવશે, તેનું અસેસમેન્ટ કરવામાં આવશે આ સંસ્થા દ્વારા, અને જરૂરી પગલાઓ લેવામાં આવશે, બરાબર. જેથી કરીને આપણે નર્મદાના પાણીનું આપણે કન્ઝર્વેશન કરી શકીએ, નર્મદા રિવર બેઝિનને આપણે રેજ્યુનેટ કરી શકીએ, સિમ્પલ, બરાબર ને. ઓકે, તો આ સી નર્મદા સેન્ટર આ નર્મદા રિવર બેઝિનના ઇકોસિસ્ટમને અસેસ કરશે, કોના સહયોગથી? આઈઆઈટી ઇન્દોરના સહયોગથી, બરાબર ને. અને સી નર્મદા સેન્ટર કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે? આઈઆઈટી ગાંધીનગર દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. ઓકે, આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ચલો, આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહજી, જે ગુજરાતની વિઝિટ ઉપર આવેલા હતા, તેમને 188 રેફ્યુજીસને, શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપ્યા. તો એના વિશે વાત કરીએ તો ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 188 રેફ્યુજીસ, જેને આપણે શરણાર્થીઓ કહીએ, જે રેફ્યુજીસ કોને કહેવામાં આવે ફ્રેન્ડ્સ? કે બીજા દેશમાંથી જે તે લોકોને યા તો કાઢી મૂકવામાં આવેલા હોય, યા તો એ લોકો જાતે જ બીજા દેશમાંથી નીકળીને કોઈ બીજા દેશમાં જતા રહ્યા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, પાકિસ્તાનમાંથી નીકળીને ભારતમાં આવી ગયા હોય, તો ભારત માટે તે લોકો રેફ્યુજી કહેવાય, બરાબર ને. કારણ કે તેમને ક્યાં તો સરકાર દ્વારા કાઢી મૂકવામાં આવેલા છે, અથવા તે તો જે સરકારથી કંટાળીને અથવા બીજા કોઈ રીઝનથી ભારત ભાગીને આવેલા છે, બરાબર ને. ઓકે, તો તેને કહેવાય રેફ્યુજીસ. એવા શરણાર્થીઓને અહીંયા નાગરિકતા આપવામાં આવે, નાગરિકતાની સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવેલા છે આપણા ગૃહપ્રધાન શ્રીજી અમિત શાહજી છે તેના દ્વારા, બરાબર ને. ઓકે, તો આ જે રેફ્યુજીસ કે જેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવેલા છે, એ કયા એક્ટ અંડરમાં આપવામાં આવેલા છે? તો સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અંડરમાં આપવામાં આવેલા છે, બરાબર ને. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે હોમ મિનિસ્ટ્રી દ્વારા 2019માં લોન્ચ કરવામાં આવેલું હતું, એ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અંડરમાં આ રેફ્યુજીસને 188 રેફ્યુજીસને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવેલા છે. આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટમાં શું કહેવામાં આવેલું હતું ફ્રેન્ડ્સ? કે જે પણ શરણાર્થીઓ જે 1947 થી 2014ની વચ્ચે આવેલા છે ભારતમાં, બરાબર ને. ઓકે, કયા દેશમાંથી? પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી, બરાબર ને. તો એવા શરણાર્થીઓને ભારતની નાગરિકતા પ્રોવાઈડ કરવામાં આવશે આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના અંડરમાં, બરાબર, જે 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. અને એ જ એક્ટની અંડરમાં આ રેફ્યુજીસને 188 રેફ્યુજીસને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવેલા છે. તેના કારણે આપણે રિસન્ટ ન્યૂઝમાં ભણી રહ્યા છે, બરાબર ને. તો આઈ થિંક તમને ખબર પડી હશે વોટ ઇઝ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, ક્યારે લોન્ચ કરવામાં આવ્યો, હોમ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, કોને અહીંયા સિટીઝનશીપ આપવામાં આવી રહી છે, એના વિશે પણ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો. ઓકે, અને આ જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ છે ફ્રેન્ડ્સ, એ ભારતની જે વૃત્તિ છે, આપણા ભારતની અંદર ભાઈચારાને પ્રમોટ કરવામાં આવે છે, વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે, તે વસુદેવ કુટુંબકમની ભાવના એ ભારત એ ગ્લોબલ લેવલ ઉપર ડેવલપ કરી રહ્યું છે, બરાબર ને. ઓકે, તો આ ભાઈચારાની ભાવનાથી, વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ લોન્ચ કરેલો છે, અને એના અંડરમાં આ ઇનિશિયેટિવ લેવામાં આવેલો છે, એટલા માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ? કે ગુજરાતના કાકરાપરા પ્લાન્ટ ખાતે ભારતના બીજા 700 મેગાવોટ ન્યુક્લિયર રિએક્ટરની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. એના વિશે વાત કરીએ તો કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન, આ પાવર સ્ટેશન ખાતે હમણાં ભારતનું બીજું 700 મેગાવોટનું ન્યુક્લિયર રિએક્ટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે જો હું પહેલા ન્યુક્લિયર રિએક્ટરની વાત કરું તો એનું નામ હતું ફ્રેન્ડ્સ કેપ્સ 3, જે ઓલરેડી ઓપરેશનલ છે, બરાબર. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ન્યુક્લિયર રિએક્ટર 3, અને હવે કેપ્સ 4 ને ઓપરેશનલાઇઝ કરવામાં આવેલું છે. આ પણ 700 મેગાવોટનું હતું, અને આ પણ 700 મેગાવોટનું છે, બરાબર ને. તો આ ભારતનું બીજું 700 મેગાવોટનું ન્યુક્લિયર રિએક્ટરની કામગીરી હમણાં શરૂ કરવામાં આવી છે, ઓપરેશન કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, આમ તો તેને માર્ચ 2024માં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ તે 90% એફિશિયન્સી પર કામ કરતું હતું. હવે તે 100% એફિશિયન્સી પર કામ કરે છે, એટલે તે રિસન્ટ ન્યૂઝમાં છે, રાઈટ. તો આ બે ન્યુક્લિયર રિએક્ટર જે ઇન્ડિનિયસલી આપણે બનાવેલા છે, બરાબર ને. ઓકે, એ હવે ઓપરેશનાઇઝ થઈ ચૂકેલા છે, બરાબર ને. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની અંદર, જે ગુજરાતની અંદર આવેલું છે, બરાબર ને. ઓકે, રાઈટ. હવે જો વાત કરું કે આ બંને એટોમિક પાવર સ્ટેશન કોણ હેન્ડલ કરી રહ્યું છે ફ્રેન્ડ્સ? ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા.
આ બંને એટોમિક પાવર સ્ટેશન એ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ હેન્ડલ કરી રહ્યું છે. અને જો આ સંસ્થાની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો આ સંસ્થા અત્યાર સુધીમાં 24 રિએક્ટરનો કાફલો ધરાવે છે. અને આ ઉપરાંત આ 24 રિએક્ટરના કાફલાથી તે 8180 મેગાવોટની ઇલેક્ટ્રિસિટી ઓલરેડી ન્યુક્લિયર પાવરથી પ્રોડ્યુસ કરી રહી છે. નેક્સ્ટ આવનારા વર્ષોની અંદર 6800 મેગાવોટ બીજા પ્રોડ્યુસ કરવાના છે, અંડર કન્સ્ટ્રક્શન છે. અને બીજા 7000 મેગાવોટ પ્રોડ્યુસ કરવા માટેના જે પ્રોજેક્ટ છે એ પ્રી પ્રોજેક્ટ પ્રવૃત્તિઓમાં છે. આ 7000 મેગાવોટ પ્રોડ્યુસ કરવા માટે બીજા 10 વધુ રિએક્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે આવા 700 મેગાવોટના, ધ્યાનમાં રાખવાનું છે. અને 2031-32 સુધીમાં ન્યુક્લિયર પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને 22,480 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાનો ટાર્ગેટ છે ન્યુક્લિયર પાવર મિનિસ્ટ્રીનો. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. તો ન્યૂઝમાં કેમ છે તો ભારતના ગુજરાતના કાકરાપા પાવર ખાતે ભારતના બીજા 700 મેગાવોટ ન્યુક્લિયર રિએક્ટરની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને કેપ્સ 4 કહેવામાં આવે છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક ન્યૂઝમાં ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ગુજરાતમાં 2023-24માં $7.3 બિલિયન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્લો આવ્યું. ન્યૂઝ શું છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં 2023-24માં કેટલું થયું ફ્રેન્ડ્સ? $7.3 બિલિયન. $7.3 બિલિયન આટલું એફડીઆઈ ઇન્ફ્લો આવ્યું ગુજરાતની અંદર 2023-24ની અંદર, બરાબર ને? ઓકે, હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ 2022-23ની વાત કરું ને ત્યારે ગુજરાતની અંદર એફડીઆઈ કેટલું આવેલું હતું 2022-23ની અંદર? $4.7 બિલિયન. $4.7 બિલિયન. અને આ $4.7 બિલિયન કરતા $2.6 બિલિયન એફડીઆઈ આ વખતે વધારે આવ્યું છે. જો પર્સન્ટેજમાં વાત કરું તો 55% એફડીઆઈ વધારે આવ્યું છે ગયા વર્ષે સરખામણીમાં આ વર્ષમાં ગુજરાતની અંદર, બરાબર ને? ઓકે, અને ગુજરાત એ દેશની અંદર એફડીઆઈ સૌથી વધારે એફડીઆઈ રિસીવ કરવાની અંદર જો લિસ્ટની આપણે વાત કરીએ તો ગુજરાત બીજા નંબરે છે આ વખતે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જેને $15 બિલિયન એફડીઆઈ રિસીવ કર્યું છે. અને સેકન્ડ નંબર પર ગુજરાત છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર કયા કયા 3 રાજ્યો છે? કર્ણાટક, દિલ્હી અને તેલંગાના છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાર્થક બનાવવા માટે ગુજરાત ગવર્મેન્ટ ખૂબ જ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, તેનું જ આ રિઝલ્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, અને $7.3 બિલિયન એફડીઆઈ રિસીવ થયું છે ગુજરાતની અંદર 2023-24માં, જે દેશમાં બીજા નંબર પર સૌથી વધારે એફડીઆઈ રિસીવ કરવાવાળું રાજ્ય બની ગયું છે. ત્રણ નંબર પર મહારાષ્ટ્ર છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો આઈ થિંક ન્યૂઝમાં ખબર પડી જશે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.